જામનગરની જીજી હોસ્પિટલની અંદર થયેલા બબાલના સીસીટીવી સામે આવ્યા છે। સિક્યુરિટી હોસ્પિટલના ગેટ પાસે દર્દીના સગાનું ચેકિંગ કરી રહી હતી ત્યારે દર્દીના સગા દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા અને તેમની પાસેથી છરી નીકળી હતી। આ બાદ દર્દીના સગાને સમજાવતા તેઓએ હોસ્પિટલના ગેટ પાસે રાખેલા ટેબલ અને ખુરશીની તોડફોડ કરી હતી। સમગ્ર બાબતે હાલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। આપને કાલના બનાવ વિશે જણાવું છું કે અત્રેની પરિસરમાં આવેલ 700 બેડની નવી કોવિડ વાળી બિલ્ડિંગમાં ગેટ પાસે ગઈ રાતે આશરે 10 વાગે કોઈ રજાકભાઈના દર્દીના સગા ત્યાં અત્યારે હતા ત્યારે ગાર્ડ દ્વારા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેઓની તમાકુ અને ચેકિંગ કરતા એ બબાલ થયેલી હતી। એને પાસે તમાકુ નીકળેલ તો એને તમાકુ જમા કરાવો અથવા બીજે ચેકિંગ કરતા તો એની પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર મળી આવેલ જેથી સિક્યુરિટી ફરજ પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા બોલાચાલી તેમ ઝઘડો થયેલ તે બાબતે આ ભાઈએ અહીંયા ઉપરદબ મચાવેલ તમે ટેબલ મેજ ખુરશી ઉતરી નાખેલ। પછી આ બાબતની જાણ અમે પોલીસ દ્વારા કરવામાં આવેલી અને જેથી પોલીસને આવીને એનો કબજો લઈ ગયેલી। અત્યારે તપાસ ચાલુ છે। સાહેબ આટલી સિક્યુરિટી હોવા છતાં લોકો ગેટ સુધી પહોંચી જાય બીજા સિક્યુરિટી વાળા એને બચાવ માટે એને પણ લોકોએ હાથથી છીની લીધું, હથિયાર રખાઈ લીધું હતું પર એના બાબતમાં વધારાની સિક્યુરિટી વધારી ચેકિંગ વ્યવસ્થા વધારવામાં આવશે। વારંવાર આવી ઘટના ઘટે છે નવી હોસ્પિટલમાં। હવે એટલે આ સૌરાષ્ટ્રની મોટી મોટી હોસ્પિટલ હોય છે, આજુબાજુ પરિસર ખુલેલો છે, સિવિલ કામ ચાલુ છે, આવારા તત્વો પણ ઘસી આવે છે। આ બાબતે પોલીસને અમે તાકીદ કરેલ છે જેથી પેટ્રોલિંગ ચાલુ કરશે। સર ત્યાં આટલી સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અહીંયા ગેટ ઉપર જે છે અહીંયા પરિસરમાં પેટ્રોલિંગ વાળો સિક્યુરિટી 4 કે 5 સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ઘટના બની તેમ કે આપ શું કહો દરવાજા સુધી છરી લઈને માણસ આવી જાય તો એ આપ શું કહેશો? એટલે માણસ જયારે રસ્તા પર ચાલતો ત્યારે તપાસ ના ગેટ પર આવીને એને તપાસ શરૂ કરવામાં આવેલી ત્યારે એને છરીની તપાસ અટકાવેલો ઘાટનો એને પેશન્ટને સિક્યુરિટી દ્વારા દર્દીના સગાને અટકાવેલ તપાસ દરમિયાન પછી આ ઝઘડો થયેલો।